નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે વર્ષ 2016માં નોટબંધી થઈ હતી ત્યારે આપણા દેશે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને એના પછી મિત્રો આપણા દેશને લાગ્યું કે હવે ફરીવાર ક્યારે પણ નોટબંધી નહીં થાય, પણ આવું ન થયું. ફરી એકવાર 2000ની નોટોને પણ બંધ કરી દેવામાં આવ્યું અને હવે મિત્રો ફરી એકવાર દેશને એમ લાગી રહ્યું છે કે હવે 2000 રૂપિયાની નોટ બંધ થયા પછી તો હવે ફરીવાર નોટબંધી થવાના કોઈ ચાન્સ જ નથી. પણ આવું નથી મિત્રો, ફરી એકવાર નોટબંધી થઈ શકે છે. શું કામ થઈ શકે છે? આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક ડિટેલમાં જાણીશું કે શું ફરી એકવાર ભારત દેશમાં નોટબંધી થશે અને જો થશે તો કેવી રીતે થશે, અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આનાથી પહેલાં પણ શું ભારતમાં ક્યારે નોટબંધી થઈ છે. મોદી સરકારમાં 2 વાર નોટબંધી થઈ છે, એનાથી પહેલાં પણ શું ભારતમાં ક્યારે નોટબંધી થઈ છે? આવા તમામ પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ઘણા લોકોને એવું લાગે છે કે 8 નવેમ્બર અને 2016ની નોટબંધી ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી, જેના લીધે તે સમયે મિત્રો વિપક્ષે ખૂબ જ મોટો એક વિવાદ ઊભો કરી નાખ્યો હતો. પણ મિત્રો અહીંયા વિપક્ષના નેતા એ વાત ભૂલી ગયા હતા કે ઇતિહાસમાં ભારત દેશમાં એમની સરકાર હતી અને એમની સરકારમાં પણ ભારતમાં નોટબંધી થઈ છે. મિત્રો, તમારી જાણકારી માટે કહી દઉં કે 2016માં જ્યારે 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવામાં આવ્યું, આ જે નોટબંધી કરવામાં આવી હતી ભારતીય ઇતિહાસની કોઈ પહેલી કે બીજી નહીં પણ મિત્રો ત્રીજી નોટબંધી હતી. હા મિત્રો, 2016થી પહેલાં પણ ભારત દેશમાં 2 વાર નોટબંધી થઈ ચૂકી છે. ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી 12 જાન્યુઆરી 1946ના દિવસે વિસરિયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સર આર્ચીબાલ્ડ વેબલે કરી હતી. આ નોટબંધી મિત્રો બ્રિટિશ રાજ્યકાળમાં કરવામાં આવી હતી. તે સમયે 1000, 5000 અને 10000ની નોટોને લીગલ ટેન્ડરમાંથી હટાવવામાં આવ્યું હતું. શું થયું મિત્રો? 5000 અને 10000 રૂપિયાની નોટ સાંભળીને તમને ઝટકો લાગ્યો હશે, પણ હા, આ વાત સાચી છે. તે સમયે 5000 અને 10000ની નોટો પણ ચલણમાં હતી. પણ મિત્રો તે સમયે મીડિયા એટલી એક્ટિવ નહોતી, માટે આ નોટબંધી શું કામ કરવામાં આવી અને આનો ફાયદો સરકારને કેવી રીતે મળ્યો, આના ઉપર કોઈ ડેટા હાલમાં અવેલેબલ નથી. પણ મિત્રો આને લઈને ઇકોનોમિસ્ટ માને છે કે લગભગ બ્રિટિશ ગવર્નરે બીજા વિશ્વયુદ્ધમાં થયેલા ઘાટાને પૂરો કરવા માટે આ નોટબંધી કરી હતી, જેનાથી એવા લોકો જે ટેક્સ બચાવવાની કોશિશ કરી રહ્યા હતા એમના કાળા રૂપિયા અંગ્રેજી હુકુમતની પાસે આવી જાય. પણ મિત્રો આ નોટબંધીને લોકો એટલા માટે પણ વધારે ભાવ નથી આપતા કારણ કે પછી આઝાદી પછી જ્યારે 1954માં જે સરકાર આવી, એ સરકારે મિત્રો ફરી એકવાર માર્કેટમાં પાછા 1000, 5000 અને 10000 રૂપિયાના નોટો, નવા નોટો લાવી દીધા. આનાથી ગાડી પાછી ત્યાં જ આવી ગઈ જ્યાંથી ઉપડી હતી. આના પછી મિત્રો આ ઇતિહાસમાં આગળનો પાનો જોડાયો વર્ષ 1978માં, જ્યારે તે સમયના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ ફરી એકવાર 1000, 5000 અને 10000 રૂપિયાની નોટોને બંધ કરી નાખી. અને આ નોટબંધીનો કારણ હતો લોકોની પાસે જે અનઓફિશિયલી, જે ગેરકાનૂની રીતે રકમ જમા થઈ રહી હતી એને બહાર લાવી શકાય. એવું માનવામાં આવે છે કે તે સમયે ઘણા બધા લોકોને જેલમાં પણ નાખવામાં આવ્યું હતું જે બ્લેક મની રાખીને બેઠા હતા. પણ મિત્રો તે સમયે આપણા જેવા સાધારણ લોકોને એટલા માટે વધારે તકલીફ નહોતી થઈ કારણ કે તે સમયના 2000 રૂપિયા આજના 2 લાખ રૂપિયા બરાબર હતા. આના લીધે મિત્રો 1000 કે પછી એનાથી વધારે રકમવાળી નોટો રાખવાવાળાની સંખ્યા એટલી હતી જ નહીં ભારત દેશમાં. અને ત્યારે ખૂબ જ ઓછા, એકદમ ઘણા જ ઓછા લોકોને નોટો બદલવાની જરૂર પડી હતી. હવે મિત્રો કારણ કે આટલા બધા મોટા નોટોને બંધ કરી દેવામાં આવ્યું તો 100 રૂપિયાની જે નોટ હતી એની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ હતી. કારણ કે મિત્રો મોટામાં મોટો ટ્રાન્ઝેક્શન કરવા માટે 100ની નોટોની જરૂર પડી રહી હતી. જ્યારે 100 રૂપિયાની નોટની વેલ્યુ ખૂબ જ વધી ગઈ ત્યારે સરકારે મજબૂર થઈ અને 1987માં મિત્રો 500ની નવી નોટો લોન્ચ કરી. અને એના પછી ધીમે ધીમે વર્ષ 2000 સુધી 1000 રૂપિયાની પણ નવી નોટો માર્કેટમાં ઉતારવામાં આવી, જેનાથી માર્કેટમાં બેલેન્સ જે છે એ બનેલો રહે. પણ મિત્રો જે સંતુલન માટે વર્ષ 2000 સુધી 500 અને 1000ના નોટો માર્કેટમાં લાવવામાં આવ્યા હતા, 2016 આવતા એ જ નોટો માર્કેટમાં અસંતુલનનું કારણ બની ગયા. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક ઓફિશિયલ ડેટાના આધારે
વર્ષ 2016માં પબ્લિક પાસે રહેલી 86% કરન્સી 500 અને 1000 રૂપિયાના નોટોના રૂપમાં જ હતી અને આમાંથી મિત્રો લગભગ 60%થી પણ વધારે માર્કેટમાં બ્લેક મનીના રૂપમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહી હતી. જો એક એસ્ટિમેટ આપવામાં આવે તો મિત્રો તે સમયે આ આંકડો માર્કેટમાં લગભગ 14 લાખ કરોડ રૂપિયાની બરાબર હતો. હવે મિત્રો આ જ્યારે આંકડો સરકારની સામે આવ્યો તો એક ખૂબ જ મોટો કઠોર પગલો લેવાની જરૂર પડી ગઈ. આના પરિણામે 8 નવેમ્બર 2016માં રાત્રે 12 વાગે મોદીજી લાઈવ આવી ગયા અને 9 નવેમ્બરથી 500 અને 1000ની નોટોને બંધ કરી દેવામાં આવ્યું. આના બદલામાં પછી મિત્રો 2000ના નવા નોટો અને સાથે સાથે પછી થોડાક જ દિવસોમાં પછી 500ના પણ નવા નોટો માર્કેટમાં લાવવામાં આવ્યા. આમ તો આપણે બધા જાણીએ છીએ કે આ નોટબંધી પાછળનો સૌથી મોટો કારણ તો દેશમાં ભ્રષ્ટાચારને ઓછો કરવાનો હતો. પણ મિત્રો આના સિવાય પણ આ નોટબંધી પાછળ ઘણા બધા કારણો હતા. પહેલો કારણ તો એ હતો કે તે સમયે માર્કેટમાં ઘણા બધા 500 અને 1000 રૂપિયાના નકલી નોટો આવી ગયા હતા અને આના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાની જે વેલ્યુ છે એના ઉપર ખૂબ જ મોટા પાયે અસર પડી રહી હતી. તો સરકારે વિચાર્યું કે વારંવાર ગાઈડલાઇન જારી કરવાથી સારું છે કે એકવારમાં નોટોને જ બંધ કરી દેવામાં આવે અને હકીકતમાં 2016ની નોટબંધી પછી માર્કેટમાંથી નકલી નોટો જે માર્કેટમાં ફરી રહી હતી એકદમ ગાયબ થઈ ગઈ. બીજો જે સૌથી મોટો કારણ હતો કે લગાતાર એવી ખબરો મિત્રો વાયરલ થઈ રહી હતી કે ભારતીય રૂપિયાથી ભારતીય મુદ્રાથી આતંકવાદને ફંડિંગ કરવામાં આવી રહી છે. પણ નોટબંધી પછી જ્યારે એ ભારતીય મુદ્રા રહી જ નહીં તો પછી આતંકવાદીઓને ફંડિંગ કરવામાં આવતા પૈસા પણ એકદમ બેકાર થઈ ગયા. ત્રીજો જે કારણ હતો એ હતો ભારતીય ઇકોનોમીને કેશલેસ બનાવવાનો, જેનાથી ટેક્સ ઇવેઝન અને બ્લેક મનીને ઓછી કરી શકાય. આજે મિત્રો તમે એક શાકભાજીવાળાથી લઈ અને ગમે એવી 5 સ્ટાર હોટલમાં તમે ચાલ્યા જાઓ, બધી જગ્યા ઉપર તમને કેશલેસ પેમેન્ટનો ઓપ્શન મળી જાય છે. અને કેશલેસ પેમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? બેંકના થ્રુ, પછી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા કોઈ પણ યુપીઆઈ એપથી પણ થઈ શકે છે. આનાથી તમારા દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા ના તો ખાલી બેંકની નજરમાં રહે છે અને એની સાથે સાથે બેંક પાસે હરેક ડિટેલ રહે છે, તમે પૈસા ક્યાંથી કમાવ્યા અને ક્યાં ખર્ચ કર્યા. નો ડાઉટ મિત્રો નોટબંધી પછી ભારતીય સરકાર પાસે 2 લાખ કરોડ રૂપિયાની બ્લેક મની આવી હતી અને આના લીધે ભારતીય ઇકોનોમીને મદદ પણ મળી છે. પણ આની સાથે મિત્રો હવે આજનો જે ડેટા છે એ કંઈક અલગ જ કહાની જણાવી રહ્યો છે. જો વાત ઇન્કમટેક્સ રિપોર્ટની કરવામાં આવે તો મિત્રો વર્ષ 2022માં ખાલી ભારતમાં 1.5 કરોડ લોકોએ જ ઇન્કમટેક્સ ભર્યું છે. આ સાંભળીને તમને પણ એવું લાગ્યું હશે કે ભારતમાં ખાલી 1.5 કરોડ જેવા લોકો છે જે 5 લાખથી વધારે કમાવી રહ્યા છે. પણ મિત્રો આ ડેટાને ચેલેન્જ કરે છે એરલાઇન દ્વારા સબમિટ કરવામાં આવેલી એક રિપોર્ટ, જેના અનુસાર વર્ષ 2022માં લગભગ 3 કરોડ ભારતીય લોકોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ટ્રાવેલ કર્યું હતું. હવે મિત્રો ભલે તમે એકદમ નાનીમાં નાની ફ્લાઇટ શું કામ નથી લેતા, તમારો ઓછામાં ઓછો 15,000 રૂપિયાનો ખર્ચો તો થશે જ થશે એકવાર જવા માટે. ઉપરથી વિદેશોમાં જઈને રહેવાનું, ખાવાનું, પીવાનું અને ફરવાનો ખર્ચો અલગ. આ રિપોર્ટ પછી મિત્રો સરકારનો પણ એ જ સવાલ હતો કે જો આપણા આખા દેશમાં ખાલી 1.5 કરોડ લોકો જેવા છે જે ઇન્કમટેક્સ ભરી રહ્યા છે, જે 5 લાખથી વધારે રૂપિયા કમાવી રહ્યા છે વર્ષના, તો પછી દેશમાં ખાલી એક જ વર્ષમાં 3 કરોડ લોકો કેવી રીતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટને અફોર્ડ કરી શકે છે. અને મિત્રો આ ટ્રીપને ટ્રેક કરીને એ લોકોને પણ ઇન્કમટેક્સના દાયરામાં લાવી શકાય છે જે આનાથી બચવાની કોશિશ કરી રહ્યા છે. હવે મિત્રો જ્યારે માર્કેટમાં નવા નોટો આવ્યા હતા, જ્યારે 500 અને 2000ના નવા નોટો આવ્યા હતા, ત્યારે પણ લોકો જે છે એ સરકારને ખરી ખોટી સંભળાવી રહ્યા હતા કે સરકારે 2000 રૂપિયાની નોટ લાવીને બ્લેક મનીને ઉલટો પ્રમોટ કરી છે. કારણ કે 2000ના નોટને રાખવામાં તો બ્લેક મની રાખવું ખૂબ જ વધારે સરળ બની જશે. પણ મિત્રો તમને જાણીને હેરાની થશે કે સરકારને પહેલાંથી જ આ વાતની બરોબર રીતે ખબર હતી અને આ જ કારણે મિત્રો ફરી એકવાર નોટબંધી કરી દેવામાં આવી. 2000ના નોટોને ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું. તો આ છે મિત્રો નોટબંધીનો આખો ઇતિહાસ અત્યાર સુધીનો. હવે આગળ શું? ફરી એકવાર શું ભારત દેશમાં નોટબંધી થઈ શકે છે? શું સરકાર ફરી એકવાર 500ની નોટોને પણ બંધ કરી નાખશે? હવે મિત્રો આ સાંભળીને તમે 500ના નોટ કાઢવાના ચાલુ ન કરી દેતા. બસ એટલો સમજી લેજો કે આ જે નોટબંધી છે એ થોડીક અલગ ટાઈપની નોટબંધી છે. હવે આ નોટબંધી અલગ પ્રકારની કેવી રીતે છે આ વાતને મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો આ વાતને થોડોક ધ્યાનથી સમજજો. જુઓ, જ્યારે 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી તો આપણા બધાને ખબર છે કે એનાથી પહેલાં માર્કેટમાં 2000ની જે નોટો હતી એટલી હતી જ નહીં. કારણ કે 2000 રૂપિયાના નોટ બંધ થવાથી પહેલાં જ આપણને 2000 રૂપિયાની નોટ ઘણી જ ઓછી જોવા મળતી હતી માર્કેટમાં. અને આ જિજ્ઞાસાના ચાલતા મિત્રો એક વ્યક્તિએ આરટીઆઈ ફાઇલ કરી હતી અને ત્યારે મિત્રો ખબર પડી કે આરબીઆઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ
પાછલા 3 વર્ષોથી 2000ના નવા નોટો છાપ્યા જ નહોતા. આરટીઆઈના જવાબમાં એ વ્યક્તિને ખબર પડી કે 2016થી કરી અને 17માં 3542 મિલિયન, પછી 17થી કરી અને 18માં 111 મિલિયન અને 2018થી 2019માં 46 મિલિયન 2000ના નોટો છાપવામાં આવ્યા હતા. અને મિત્રો આ જે મોટા નોટો હતા 2000 રૂપિયાના એ માર્કેટમાં પછી ગાયબ થઈ ગયા હતા. આરબીઆઈ પાસે પાછા નહોતા પહોંચ્યા. ઘણી મોટી સંખ્યાના 2000ના નોટો માર્કેટમાંથી ગાયબ થઈ ગયા હતા. મતલબ એકદમ સાફ છે કે બ્લેક મનીના રૂપમાં સંતાડી દેવામાં આવ્યા હતા. આનો જવાબ એકદમ સરળ છે મિત્રો કે જો માર્કેટમાં એટલા મોટા નોટો હશે જ નહીં તો બ્લેક મનીને સંભાળીને રાખવું એટલું વધારે સરળ નહીં રહે. અને ઉપરથી જે માર્કેટમાં કેશ ઓછો થશે એ અલગ. તો આવી રીતે પહેલી નોટબંધી થઈ, બીજી થઈ, ત્રીજી થઈ અને પછી ચોથી નોટબંધી 2000ના નોટના રૂપમાં થઈ. અને હવે જો મિત્રો હું કહું કે આવનારા સમયમાં જો 500ની નોટો પણ બંધ કરવામાં આવશે તો આ વાત ખોટી નથી. કારણ કે જુઓ મિત્રો, સરકારને પહેલાંથી ખબર હતી કે 2000ના નોટો જે છે એને બંધ કરવું પડશે. એટલા માટે સરકારે પહેલાંથી જ 2000ના નોટો છાપવાના જ બંધ કરી નાખ્યા. હવે હમણાં 500ના નોટો તો આપણી પાસે ધડાધડ આવી રહ્યા છે. એવું નથી કે 500ના નોટો માર્કેટમાં ઓછા થઈ રહ્યા છે. પણ મિત્રો ફરીવાર જો કાંઈ આવી બધી વસ્તુઓ બનવાનું જો ચાલુ થઈ જાય ફરી એકવાર, તો પછી મિત્રો 500ની નોટોને પણ બંધ કરવાનો ફેસલો લેવો પડી શકે છે. અને મિત્રો જો 500ની પણ નોટ બંધ થઈ જાય તો આના કારણે પછી કેશલેસ પેમેન્ટ વધી જશે. પબ્લિકના વધારેમાં વધારે રૂપિયા બેંકોમાં રહેશે. અને ઉપરથી મિત્રો આજકાલ તો બધું મોબાઈલ નંબરથી લિંક થઈ ગયું છે. તો પછી તમે એમેઝોન, ફ્લિપકાર્ટ કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ગમે તે વસ્તુ શું કામ ન લેવો? સરકાર પાસે તમારા દ્વારા ખર્ચ કરવામાં આવેલા એક રૂપિયાનો હિસાબ પડેલો હશે. આનાથી મિત્રો જે લોકો ટેક્સની ચોરી કરે છે એ લોકોની ધીમે ધીમે પોલ જે છે એ ખુલવા લાગશે. કારણ કે મિત્રો કાળો નાણો ક્યાંક ને ક્યાંક તો વાપરશો ને, અને જ્યારે વાપરશો ત્યારે સરકારની નજરમાં આવી જશો અને ઝડપાઈ જશો. તો મિત્રો 2000ની નોટને બંધ કરવાથી શું માર્કેટમાં રહેલી બ્લેક મની ઉપર અસર પડ્યું છે? અને શું આવનારા સમયમાં આપણને 500ની નોટબંધી પણ જોવા મળશે? આના ઉપર તમારા શું વિચાર છે મિત્રો? નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.